હેલો, જિયોગ્રાફીનો આપણો આજનો એક મહત્વનો ટોપિક છે આબોહવા એટલે ક્લાઇમેટ. તો આપણે એ સમજીશું કે આબોહવા શું છે અને હવામાન શું છે. એ માઇનોર ડિફરન્સને આપણે આજે સમજીશું. તેમજ આપણે એ સમજીશું કે આબોહવા સાથે જોડાયેલા કેટલાક એવા કન્સેપ્ટ જે આપણે સાંભળતા હોય છે, જેમાં આપણે સાંભળીએ છીએ કોરિયોલિસ ફોર્સ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એવા જે શબ્દો છે જે આબોહવામાં આવે છે એના વિશે આપણે આજે સમજીશું. આબોહવા શું છે એ સમજીશું અને એ આબોહવાને અસર કરતા પરિબળો વિશે આપણે ડેપ્થમાં સમજીશું. તો તમે બનેલા રહેજો આ વિડીયોની અંદર. ડેપ્થ સાથે સમજાવવામાં આવેલું છે કે આ કેવી રીતે આબોહવા પર કેવા કેવા પરિબળો અસર કરે છે અને કેવી કેવી શબ્દાવલી છે જે તમને સમજાવે છે કે આબોહવા શું છે. સૌપ્રથમ આપણે સમજીએ કે સામાન્ય સમજ કેળવે કે હવામાન અને આબોહવામાં શું ડિફરન્સ છે. તો ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે આજનું હવામાન સારું નથી. ઓકે, તો આપણે સમજવાનું છે કે હવામાન કયા ગાળાની સ્થિતિ છે, ટૂંકા ગાળાની સ્થિતિ છે કે લાંબા ગાળાની સ્થિતિ છે. તો આપણે સમજીએ બંને વચ્ચેનો ડિફરન્સ હવામાન અને આબોહવા. હવામાન એ કોઈ ચોક્કસ સમયે અને સ્થાને વાતાવરણની સ્થિતિ છે, જ્યારે આબોહવા એ લાંબા સમયગાળાના સરેરાશ હવામાનની સ્થિતિ છે. જુઓ, સમજો, તમે એમ કહી શકો છો કે ભાઈ આજનું હવામાન ગરમી વાળું છે, આજનું હવામાન ભેજ વાળું છે. ઓકે, તો સમજો કે હવામાન છે ટૂંકા ગાળાની સ્થિતિ છે અને આબોહવા છે લાંબા ગાળાની સ્થિતિ છે. તો સમજવાનું, આબોહવા એ લાંબા ગાળાની સ્થિતિ છે, હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે. તો હવામાન એ કોઈ ચોક્કસ સમયે એક સ્થાને વાતાવરણની સ્થિતિ છે, જ્યારે આબોહવા એ લાંબા ગાળાની સરેરાશ હવામાનની સ્થિતિ છે. તો આટલું કન્સેપ્ટ સમજાઈ ગયો. હવામાન તો એક ટૂંકા ગાળાની સ્થિતિ છે, આબોહવા એ લાંબા ગાળાની સ્થિતિ છે કોઈ જગ્યાની. બરોબર. આબોહવાને સમજવા માટે તાપમાન, ભેજ અને વરસાદ જેવા પરિબળો મહત્વના છે. તમારે સમજવાનું કે આબોહવાને સમજવી હોય તો આપણે શું સમજવું પડે? તાપમાન સમજવું પડે જગ્યાનું. બીજું શું સમજવું પડે? તો ત્યાંનું ભેજ સમજવું પડે, ત્યાંનો વરસાદ સમજવું પડે. તો આપણે સમજણ પડે કે એની આબોહવા કેવી છે, જગ્યાની આબોહવા કેવી છે, એ લાંબા સમયથી એ જગ્યાની આબોહવા કેવી છે. તમારે શું સમજવાનું? એના સાથે જોડાયેલા ટેમ્પરેચરની વાત આવશે, ભેજની વાત આવશે અને વરસાદની વાત આવશે. અને આ સાથે જોડાયેલા જે ટર્મિનોલોજી છે એ આપણે સમજીશું. પૃથ્વીના વિવિધ વિસ્તારોમાં ભૌગોલિક સ્થાનને કારણે આબોહવામાં તફાવત જોવા મળે છે. તો કેમ જોવા મળે છે? કારણ કે પૃથ્વીના વિવિધ વિસ્તારોમાં ભૌગોલિક સ્થાનો અલગ અલગ છે. સમજાય છે વસ્તુ? તો આબોહવામાં શું જોવા મળે? તફાવત જોવા મળે છે. આબોહવા અને હવામાન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? આપણે શું કીધું? સમયગાળો. તો સમયગાળોનો મુખ્ય તફાવત છે. હવામાન છે ટૂંકા ગાળાની સ્થિતિ છે. કેવી છે? ટૂંકા ગાળાની. આબોહવા કેવી છે? લાંબા ગાળાની સ્થિતિ છે. ઓકે, તો આટલું સમજવાનું કે હવામાન એ કોઈ એક સમયે અને સ્થાને વાતાવરણની સ્થિતિ છે જે ટૂંકા ગાળાની છે, જ્યારે આબોહવા એ કોઈ સ્થાનની લાંબા ગાળાની સ્થિતિ છે. સમજાય છે વસ્તુ? નીચેનામાંથી કયું પરિબળ આબોહવા પર અસર કરે છે? તો આપણે યાદ રાખવાનું તાપમાન અને વરસાદ. આપણે શું કીધું? તાપમાન, ભેજ અને વરસાદનો કન્સેપ્ટ આપણે આમાં સમજીશું. તો આટલું સમજાઈ ગયું. હવામાન અને આબોહવામાં ડિફરન્સ છે. આબોહવા એ લાંબા ગાળાની સ્થિતિ છે. કેવા? કોઈ જગ્યાની લાંબા સમયની સ્થિતિ છે, સમયની સ્થિતિની વાત છે. અને હવામાન બદલાતું રહે છે, આપણે યાદ રાખવાની. ઓકે, અક્ષાંશ અને આબોહવા. તો આ શું છે? આપણે શું કીધેલું કે આબોહવા વિશે આપણે સમજ્યા કે કોઈ જગ્યાની લાંબા સમયની જે સ્થિતિ છે અને આપણે શું કહે છે? આબોહવા. આ જગ્યાની આબોહવા આવી છે, કેવી રીતે ખબર પડે છે? આપણને લાંબા સમયની જે સ્થિતિ છે એના આધારે આપણે કરીએ. એમાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે? તમને પ્રશ્ન પૂછાય તો 2 ટાઈપ્સ ઓફ ફેક્ટર છે આની અંદર, જે આપણે સમજવાના છે કે સ્થાન અને ભૂપૃષ્ઠને સંબંધિત પરિબળો છે. સ્થાન અને ભૂપૃષ્ઠને સંબંધિત પરિબળો છે. તો આપણે આ સમજીશું સ્થાન અને ભૂપૃષ્ઠને સંબંધિત પરિબળો, કે કયા કયા પરિબળો છે જે અસર કરે છે આબોહવાને. એ જ રીતે બીજા સમજીશું વાયુમંડળમાં હવાનું દબાણ તથા પવનને સંબંધિત પરિબળો. આ હતા એ સ્થાન અને ભૂપૃષ્ઠને સંબંધિત પરિબળો. બીજા છે એ પવનને સંબંધિત પરિબળો આવશે. આપણે એના વિશે સમજીશું. ઓકે, અને એની અંદરથી આપણે ક્વેશ્ચન સિરીઝ બનતી હોય છે જે આપણે સમજવાની થતી હોય છે. સમજીએ સ્થાનના આધારે. તો સ્થાનના આધારે આબોહવામાં કઈ રીતે પરિબળ અસર કરે છે? તો જો કોઈ પણ સ્થળનું તાપમાન તેના અક્ષાંશ પર આધાર રાખે છે. તો યાદ રાખવાનું. સમજાય છે વસ્તુ? અક્ષાંશ અને રેખાંશ સમજાય છે? એ બી આપણે ચાલુમાં થોડું થોડું સમજાઈ દઈએ છીએ. ઓકે, કોઈ પણ સ્થળનું તાપમાન તેના અક્ષાંશ પર આધાર રાખે છે. જો તમને સમજાય કે તમે એક ગ્લોબ છો, તમે એક આ પૃથ્વી છે આનો ગ્લોબ છો, તો આ વચ્ચે શું છે? આ વિષુવવૃત્ત છે. શું છે? આ વિષુવવૃત્ત 0 ડિગ્રી. તો એવું માની લો કે આ વિષુવવૃત્ત છે. તો વિષુવવૃત્તને શું કહી શકીએ? આપણે અક્ષાંશ કહી શકીએ. શું કહી શકીએ? આ જે આડી રેખા આવી હોતી નથી, પણ એક કલ્પના કરી શકીએ છીએ આપણે. તો જે આડી રેખા છે એને આપણે શું કહીએ છીએ? અક્ષાંશ કહીએ છીએ. શું કહીએ છીએ? અક્ષાંશ કહીએ છીએ. તો સમજો કે કોઈ પણ સ્થળનું તાપમાન તેના અક્ષાંશ પર આધાર રાખે છે.
શેના પર આધાર રાખે છે? અક્ષાંશ પર આધાર રાખે છે. પૃથ્વીના ગ્લોબ પર આવેલી ઊભી રેખાઓને શું કહે છે? રેખાંશ કહે છે. શું કહે છે? રેખાંશ કહે છે. આ એક કન્સેપ્ટ સમજાઈ ગયું. આપણે યાદ રાખવાનું કે તાપમાન એ અક્ષાંશ પર આધાર રાખે છે. શેના પર? અક્ષાંશ પર આધાર રાખે છે. અક્ષાંશ એટલે આડી રેખાઓ. ઓકે, રાઈટ. વિષુવવૃત્ત પાસે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં ગરમી વધારે હોય છે. જુઓ, આ એક ટોપિક છે, આ ગ્લોબ પર સમજી લઈએ. વિષુવવૃત્ત પાસે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી, તો માની લો કે જે આ વિષુવવૃત્ત છે, 0 ડિગ્રી એટલે આ વિષુવવૃત્ત, 0 ડિગ્રી એટલે આ વિષુવવૃત્ત. તો માની લો કે આપણે આ સાઈડ સન બનાવીએ કે આ સાઈડ સન બનાવીએ, અહીં આપણો સૂર્ય છે. શું છે આપણો? સૂર્ય છે. એ સૂર્ય દેવતા છે. તો સૂર્ય દેવતાના જે પ્રકાશના કિરણો છે એ આ રીતે પડતા હોય છે, ઓકે, પૃથ્વી ઉપર. આ સૂર્ય અને આ પૃથ્વી ગ્રહ છે. ઓકે, તો સમજો કે જ્યારે વિષુવવૃત્ત પાસે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં ગરમી કેવી હશે? વધશે. રાઈટ છે. તો અહીં શું થશે? ગરમી કેવી રહેશે? આજુબાજુ આટલા વિસ્તારોમાં વધશે. જ્યારે ધ્રુવો તરફ જતા, એટલે ધ્રુવ તરફ, આ ધ્રુવ વિસ્તારો છે ઉપરની, ઉત્તર અને નોર્થ દક્ષિણ, ધ્રુવો તરફ જતા તાપમાન ઘટતું જાય છે. કારણ કે અહીં વધારે હશે. આપણે જેમ અહીં ઉપર જશું એ જગ્યાએ તાપમાન કેવું હશે? ઘટશે. કારણ કે પ્રકાશ અહીં વધારે છે વચ્ચેના પોર્શનમાં. તો આ રીતે અક્ષાંશ એ આબોહવાને અસર કરતું એક મુખ્ય પરિબળ છે. સમજાઈ ગઈ વાત? તો અક્ષાંશ એ આબોહવાને અસર કરતું મુખ્ય પરિબળ છે. તો આપણે સમજીએ ફરીથી કે વિષુવવૃત્ત પર તાપમાન કેવું હોય છે? તો શું હોય ભાઈ? વધારે હોય. શું હોય? વિષુવવૃત્ત તાપમાન કેવું હોય? તો ખૂબ વધારે હોય. ધ્રુવો તરફ જતા આબોહવા પર શું અસર થાય છે? તો આબોહવા કેવી થતી જાય છે? તો ત્યાં જોવાનું, આબોહવાને અસર કરતું મુખ્ય પરિબળ છે તાપમાન. તો ધ્રુવો તરફ જતા તાપમાન કેવું થાય? ઘટે. શું થાય? ઘટે. જેમ ઉપર જઈએ એમ ઘટે. ધ્રુવો તરફ જતા તાપમાન ઘટાડો થાય. સમજાય છે વસ્તુ? તો એક સમજવાનો કન્સેપ્ટ હતો અક્ષાંશ અને આબોહવા વિશે. હવે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. સમુદ્રથી અંતર અને આબોહવા. સમુદ્ર હોય આપણું, એનાથી અંતરે કોઈ સ્થાન આવેલું છે, તો એની આબોહવા કેવી રીતે કરે છે કામ, એ આપણે સમજીએ. સમુદ્રથી અંતર અને આબોહવા. સમુદ્ર કિનારાના વિસ્તારોમાં આબોહવા સમઘાત હોય છે. કારણ કે સમુદ્રના પાણીની અસરથી ત્યાં તાપમાનમાં વધુ તફાવત રહેતો નથી. તેનાથી વિપરીત સમુદ્રથી દૂર રહેલા સ્થળોએ વિષમ આબોહવા જોવા મળે છે. આ સમજવાનું. હા, જ્યાં શિયાળામાં ખૂબ ઠંડી અને ઉનાળામાં ખૂબ ગરમી પડે છે. જુઓ, તમે સમુદ્રની નજીક ગયા હોય, તમે ફરવા ગયા હોય તો આપણે સમજાય છે ઘણી વાર કે એટલો બધો ડિફરન્સ નથી લાગતો. એટલે સમઘાત સ્થિતિ છે. કારણ કે સમુદ્રના પાણીની અસરથી ત્યાં તાપમાનમાં વધુ તફાવત રહેતો નથી. વધારે બહુ ગરમી નથી પકડાતી, વધારે બહુ ઠંડી નથી પકડાતી. તેનાથી વિપરીત સમુદ્રથી દૂર આવેલા સ્થળોએ વિષમ આબોહવા હોય છે. કેવી આબોહવા હોય છે? તો યાદ રાખવાનું, તમને પ્રશ્ન પૂછાય કે સમુદ્રથી દૂર આવેલા સ્થળોએ કેવી આબોહવા હોય છે? તો વિષમ આબોહવા હોય છે. આટલું કન્સેપ્ટ યાદ રાખવાનું. સમુદ્ર કિનારાના વિસ્તારોની આબોહવા કેવી છે? સમુદ્ર કિનારાના વિસ્તારોની સમઘાત હોય છે. શું હોય છે? સમઘાત. બહુ ફરક પડતો નથી. સમુદ્રથી દૂર આવેલા વિસ્તારમાં કયા પ્રકારની આબોહવા હોય છે? તો વિષમ આબોહવા હોય છે. કેવી હોય છે? વિષમ. આ એક કન્સેપ્ટ સમજો. બરોબર? ધીરે ધીરે બધું સમજાય. ભૂપૃષ્ઠ અને આબોહવા. આપણે આ વાત ચાલે છે કે પરિબળોની વાત ચાલે છે. આટલા પરિબળો અસર કરે છે આબોહવા પર. તાપમાન સમજ્યા, એટલે અક્ષાંશ સમજ્યા, પછી સમુદ્રથી અંતર સમજ્યા, પછી ભૂપૃષ્ઠ અને આબોહવા સમજીએ. તો ભૂપૃષ્ઠ કેવી રીતે અસર કરે છે આબોહવા પર? તો પર્વતો અને ઉચ્ચ પ્રદેશો જેવા ભૂપૃષ્ઠના લક્ષણો આબોહવા પર સીધી અસર કરે છે. જેમ આપણે પર્વતો ઉપર ઊંચાઈ જઈએ છીએ તેમ તાપમાન ઘટતું જાય છે. આ ઉપરાંત પર્વતો પવનને રોકીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તો પર્વતો આ રીતે કામ કરતા હોય છે આબોહવામાં. બરોબર? કે વરસાદ લાવવામાં આ રીતે કામ કરે છે. વચ્ચે આવી જાય છે તો વરસાદને રોકી શકે છે. પર્વતો પર ઊંચાઈ જતા તાપમાનમાં શું થાય છે? ઊંચાઈ જતા તાપમાનમાં શું થાય? ઘટે છે. પેલા ધ્રુવ તરફ જઈએ તો શું થાય? ઘટે છે. એમાં ઊંચાઈ જઈએ તો શું થાય? ઘટે છે. ભૂપૃષ્ઠની આબોહવા પર થતી અસર માટે કયો પરિબળ જવાબદાર? નીચે ઓપ્શન જોયેલા. સમુદ્રની સપાટીથી ઊંચાઈ, જમીનનો પ્રકાર, વસ્તીની ગણતરી. તો ભૂપૃષ્ઠ અને આબોહવા. તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ, પછી જમીનનો પ્રકાર, વસ્તીની ગીચતા, ઔદ્યોગિકરણ, સમુદ્રની સપાટીથી ઊંચાઈ. બરોબર? આ ભૂપૃષ્ઠના કન્સેપ્ટ હતા. ભૂપૃષ્ઠ કેવી રીતે આબોહવા પર અસર કરે. હવે સમજીએ પવનને સંબંધિત પરિબળો. બે ફેક્ટર કીધા હતા. એક ફેક્ટરની આપણે વાત કરી લીધી. ઓકે, એ જ રીતે બીજા કે પવનો કેવી રીતે આબોહવા પર અસર કરે છે, આબોહવાને કેવી રીતે ચેન્જ કરે છે. સમજીએ. પવનો જે દિશામાંથી આવે છે તે મુજબ આબોહવા નક્કી થાય છે. આ એક કન્સેપ્ટ સમજો. સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લાવે છે. કારણ કે સમુદ્ર શું હોય? નીચે પાણી હોય તો શું લઈને આવે? ત્યાંથી આવે તો ભેજ લઈને આવે અને વરસાદ આપે છે. જ્યારે જમીન પરથી આવતા પવનો સામાન્ય રીતે સૂકા હોય છે. સૂકા હોય, રાઈટ છે યાર. જ્યાં પાણી હોય તો એમાંથી ભેજ આવી શકે, પણ જમીન ઉપરથી તો ભેજ આવે નહીં. તો જમીન પરથી આવતા પવનો કહેવાય સૂકા હોય છે. આ રીતે પવનની દિશા સ્થાનિક આબોહવા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેની આજુબાજુ શું હોય? દરિયો હોય, સમુદ્ર હોય, તેની આજુબાજુના જે પવનો આવે છે ભેજ લઈને આવે છે. ભેજ સાથે શું લઈને? વરસાદ લઈને આવે છે. તેની આબોહવા કેવી હશે? એ ટાઈપની આબોહવા હશે.
સમુદ્ર પરથી આવતા પવનો મુખ્યત્વે શું લાવે છે? તો યાદ રાખવાનું ભેજ અને વરસાદ લાવે છે. જમીન પરથી આવતા પવનો કેવા છે? તો ભાઈ સૂકા હોય છે. આ કન્સેપ્ટ સમજાઈ ગયો? તો જે બાજુથી પવનો આવે, સમુદ્ર બાજુથી આવે તો શું લઈને આવે? ભેજ અને વરસાદ લઈને આવે. જો જમીન બાજુથી આવે તો એ સૂકા હોય છે. તો એ આબોહવાને અફેક્ટ કરતા હોય છે. પવનોની દિશા એ સમજાવવા માંગે છે. પવનોની દિશા આ રીતે અફેક્ટ કરે છે. સમજીએ સમુદ્રના પ્રવાહો અને આબોહવા. હવે સમુદ્રના પ્રવાહો પાણી એટલે સમુદ્રના પ્રવાહો કેવી રીતે અસર કરે છે આબોહવા પર? સમુદ્રના ગરમ અને ઠંડા પ્રવાહો કિનારાના વિસ્તારોના તાપમાનને અસર કરે છે. બે ટાઈપના પ્રવાહો હોય, ઠંડા અને ગરમ. ગરમ પ્રવાહો કિનારાના તાપમાનમાં વધારો કરે છે. ગરમ હોય એટલે તાપમાનમાં વધારો કરે છે. ત્યારે ઠંડા પ્રવાહો તાપમાનને શું કરે છે? ઘટાડે છે. ઠંડુ હોય એટલે ઘટાડે છે. આ પ્રવાહો દરિયાઈ આબોહવા અને જૈવ વિવિધતા પર પણ ઊંડી અસર કરે છે. એટલે પ્રવાહો ઠંડા અને ગરમનો કોન્સેપ્ટ છે. આપણે સમજીશું ઘણું બધું ડેપ્થ હોય છે કે જેમ અલ્લીનો સમજીએ છીએ, એક ગરમ પ્રવાહ છે, એક ઠંડો પ્રવાહ છે, બરોબર. અલ્લીનો લાલીનો વિશે જે સમજીએ છીએ એ કન્સેપ્ટ છે. એક ગરમ પ્રવાહ છે, ઠંડા પ્રવાહ છે, એ કેવી રીતે અસર કરે છે આબોહવા પર એ સમજવાની વાત છે. ગરમ સમુદ્રી પ્રવાહો કિનારાના તાપમાન પર શું અસર કરે છે? ગરમ કીધું છે એટલે વધારો કરે છે, સિમ્પલ. ઠંડા સમુદ્રી પ્રવાહોની આબોહવા પર શું? ઠંડા કીધા છે એટલે તાપમાનમાં ઘટાડો કરે છે. આ બે કન્સેપ્ટ ક્લિયર? સમુદ્રના પ્રવાહો બી આબોહવા પર અસર કરે છે. ઓકે, નેક્સ્ટ, વાતાવરણનું દબાણ શું છે? હવે આપણે સમજીએ વાતાવરણનું દબાણ જે આ પવનો સાથે જોડાયેલું છે. દબાણ શું છે? વાતાવરણનું દબાણ એ પૃથ્વીની સપાટી પર હવાના સ્તંભ દ્વારા લાગતું વજન છે. જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ છીએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને દબાણ ઘટે છે. આ દબાણના તફાવતો પૃથ્વી પર પવન ફૂંકાવા માટે મુખ્ય કારણ છે. તમારે કન્સેપ્ટ સમજવાનો, જો સમજાય જેમ જેમ તમે ઉપર જાઓ ને બધું ઘટાડો થાય, રાઈટ? તાપમાન ઘટે, એ દબાણ ઘટે. ઓકે, તો એ ઘટે પછી શું થાય? તો પવન ફૂંકાવાનું જે કન્સેપ્ટ છે એ કામ કરતો હોય છે. ઓકે, તો સમજીએ સમુદ્રની સપાટી પર વાતાવરણનું દબાણ કેવું હોય છે? સમુદ્રની સપાટી પર વાતાવરણનું દબાણ કેવું હોય છે એ સમજો. વાતાવરણનું દબાણ એ પૃથ્વીની સપાટી પર હવાના સ્તંભ દ્વારા ચાલતું વજન છે. જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને દબાણ ઘટે છે. આ દબાણના તફાવતો પૃથ્વી પર પવન ફૂંકાવા માટેનું કાર્ય છે. તો યાદ રાખવાનું કે સમુદ્રની સપાટી પર વાતાવરણનું દબાણ કેવું હોય છે? તો વધુ હોય છે. જેમ ઊંચાઈ વધે તેમ વાતાવરણના દબાણમાં શું ફેરફાર થાય છે? ઘટે છે. શું થાય છે? ઘટાડો થાય છે. આ કન્સેપ્ટ સમજો. ઓકે, નેક્સ્ટ, પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો આપણે સમજીએ પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો આપણે સમજીએ છીએ કે આ સાઈડ વધારે હોય, આ સાઈડ ઓછું હોય ઊંચાઈ, તો પાણી જેમ હોય છે. એ જ રીતે દબાણ હોય. ઓકે, વધારે દબાણથી ઓછા દબાણ તરફ પવન મૂવ કરતો હોય છે. આપણે એ નથી સમજતા જે વસ્તુ વધારે હોય તે ઓછા તરફ જાય. સિમ્પલ છે. પવન એ હવાની ગતિશીલતા છે. પવન શું છે? હવાની ગતિશીલતા બતાવે છે. હવા છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય એટલે પવન બની જાય. તો જે મુખ્યત્વે દબાણના તફાવતને કારણે ઉદ્ભવે છે. હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. આ તો કન્સેપ્ટ સમજાયો? કશું યાદ ના રહે તો યાદ રાખવાનું કે પાણી હોય તો કુવામાં હોય તો હવાળામાં આવે. એ રીતે કોઈ બી વસ્તુ વધારે હોય ત્યાંથી ઓછા તરફ જાય. તો પવન બી શું છે? જ્યાં દબાણ વધારે છે ત્યાંથી ઓછા દબાણ તરફ જાય છે. શું જાય છે? પવનની હવા જાય છે. અને આપણે જેને શું કહે છે? એની ગતિશીલતાના આધારે આપણે એને શું કહે છે? પવન નામ આપીએ છીએ. ઓકે, તો વધુ દબાણથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જતી હવાને પવન કહે છે. આ પ્રક્રિયા પૃથ્વી પર તાપમાનના અસમાન વિતરણને કારણે સતત ચાલુ જ રહે છે. કારણ કે તાપમાન સરખું ના હોય. જ્યાં તાપમાન વધારે હશે એટલે શું થશે? ત્યાં બાષ્પ બનશે, ઉપર જશે એટલે હવાનું દબાણ કેવું થશે? જે જગ્યાએ વધારે હોય ત્યાંથી ઘટવા તરફ જશે. એટલે કન્સેપ્ટ આ ચાલુ જ રહેશે નિરંતર. કારણ કે તાપમાનનું જે અસમાન વિતરણ છે એના કારણે વસ્તુ શું થશે? ચાલુ જ રહેશે. તો પવન કઈ દિશામાં વહે છે? ઓછા દબાણથી વધુ દબાણથી ઓછા દબાણ તરફ. પવનની ગતિનું મુખ્ય કારણ શું છે? પૃથ્વીનું પરિભ્રમણ, દબાણનું તફાવત, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ કે દરિયાઈ મોજા, દબાણનો તફાવત. ઓકે, પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે? નેક્સ્ટ, કોરિયોલિસ અસર અને પવન. આપણે આ શબ્દ બહુ સાંભળે છે, કોરિયોલિસ પવન. ઓકે, અને કોરિયોલિસ અસર અને પવન. તો પૃથ્વીના પરિભ્રમણને કારણે પવનોની દિશામાં વિચલન જોવા મળે છે. સમજો, પૃથ્વી પરિભ્રમણ કરે છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે. એ પરિભ્રમણ કરે છે એના કારણે પવનોની દિશામાં વિચલન જોવા મળે છે અને જેને કોરિયોલિસ અસર કહેવામાં આવે છે. તો યાદ રાખવાનું કે પૃથ્વીના સૂર્ય છે અને એની આજુબાજુ પૃથ્વી ફરે છે. તો સૂર્યની આજુબાજુ પૃથ્વીના પરિભ્રમણને કારણે જે વિચલન જોવા મળે છે પવનોની દિશામાં, એને કોરિયોલિસ અસર કહેવામાં આવે છે. આ અસરને કારણે ઉત્તર ગોળાર્ધમાં પવનો જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં પવનો ડાબી તરફ વળે છે. તો યાદ રાખવાનું કે માની લો કે આ પૃથ્વી છે. ઓકે, આ 0 ડિગ્રી છે, વિષુવવૃત્ત છે. તો આ ઉત્તર ગોળાર્ધ છે, આ દક્ષિણ ગોળાર્ધ છે અને પૃથ્વી ફરે છે. કઈ બાજુ ફરે છે? પશ્ચિમથી પૂર્વ ફરે છે. ઓકે, યાદ રાખવાનું, પશ્ચિમથી પશ્ચિમ બાજુ છે, આ પૂર્વ બાજુ છે. પૃથ્વી ફરે છે, પશ્ચિમથી પૂર્વ બાજુ ફરે છે. હવે આપણે યાદ રાખવાનું કે કોરિયોલિસ અસર એ રીતે થાય છે કે પૃથ્વી ફરે છે એના લીધે શું થાય છે? પવનોની દિશામાં વિચલન જોવા મળે છે, જેને કોરિયોલિસ અસર કહે છે.
અને આ અસરને કારણે ઉત્તર ગોળાર્ધમાં પવનો જમણી તરફ, ઉત્તર ગોળાર્ધમાં પવનો જમણી તરફ, ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ. ઓકે, જમણી અને ડાબી આપણે એ જોઈ શકીએ છીએ. જમણી અને ડાબી આમ ઉભા રહીએ તો આ જમણી બાજુ હોઈ શકે છે, આ રીતે ઉભા જમણી, પણ આપણે છે ને એ સામે હોય એની જમણી બાજુ જોવાની છે. ઓકે, તો જમણી તરફ અને દક્ષિણમાં ડાબી તરફ પવનો વળે છે અને આ વૈશ્વિક પવનોના માર્ગ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઘટના છે એ વૈશ્વિક પવનોના માર્ગ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોણ? કોરિયોલિસ અસર. કોરિયોલિસ અસર શેના કારણે ઉદ્ભવે છે? તો પૃથ્વીના પરિભ્રમણના કારણે. યાદ રાખવાનું. ઉત્તર ગોળાર્ધમાં પવનો કઈ તરફ વિચલિત કરે છે? તો જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. આ એક કન્સેપ્ટ હતો. ઓકે, પૃથ્વીના સંદર્ભમાં ઉત્તર ગોળાર્ધ જમણી બાજુ, દક્ષિણ ગોળાર્ધ ડાબી બાજુ. સ્થાનિક પવનો. સ્થાનિક પવનો નાના નાના ભૌગોલિક વિસ્તારોમાં તાપમાન અને દબાણના તફાવતને કારણે ફૂંકાય છે. સ્થાનિક કીધું એટલે વિસ્તાર આવ્યો નાની, ગ્લોબલની વાત છે નહીં. કોઈ પ્રદેશ છે, કોઈ જગ્યા છે, એ પવનોની પર્ટિક્યુલર વાત છે. સ્થાનિક પવનો ભૌગોલિક વિસ્તારોમાં તાપમાન કેવું છે, દબાણનો તફાવતના આધારે ફૂંકાય છે. મેં શું કીધેલું પહેલા બી, જે તાપમાન વધારે હશે ઉપર શું થાય? બાષ્પીભવન થશે. બાષ્પીભવન થશે તો દબાણનું દબાણ ઓછું હશે, ઓછું બનશે તો હવા વધારે દબાણથી નીચા દબાણ તરફ આવશે તો પવનો પાછા ફૂંકાવાના શરૂ થશે. એ જ રીતે દબાણનો તફાવત કેવો છે, જે તે વિસ્તાર, જે તે જગ્યા છે એનો દબાણનો તફાવત કેવો છે એના આધારે પવન ફૂંકાતા હોય છે. દરિયાઈ પવન અને જમીની પવન તેના ઉત્તમ ઉદાહરણો છે, જે દિવસ અને રાત્રિ દરમિયાન જમીન અને પાણીના ગરમ થવાના દરના તફાવતને કારણે રચાય છે. સમજાય છે? જમીન ગરમ થાય તો એ રીતે એ જગ્યાએ બાષ્પીભવન થાય ને એ જગ્યાએ પવન હવા ફૂંકે. એ રીતે દરિયાની વાત છે, દરિયામાં બી એવું હોય છે. આ પવનો સ્થાનિક હવામાન પર મોટી અસર કરે છે. દિવસ દરમિયાન દરિયાઈ પવન કઈ તરફ ફૂંકાય છે સમજીએ. સ્થાનિક પવનો કયા પરિબળથી પ્રભાવિત થાય? સ્થાનિક પરિબળો તાપમાન અને દબાણનો તફાવતથી પસાર થાય છે. સ્થાનિક પવનોના ભૌગોલિક વિસ્તારમાં તાપમાન દબાણના તફાવતને કારણે ફૂંકાય છે. દરિયાઈ પવન અને જમીની પવન તેમના ઉત્તમ ઉદાહરણો છે. ઓકે, તો આપણે આ સ્થાનિક પવનો વિશે સમજીએ. શું સમજીએ? સ્થાનિક પવનો વિશે, કે સ્થાનિક પવનોની અસર કેવી રીતે હોય છે. બહુ ડેપ્થમાં સમજવાનું એટલું જ છે કે તમને પ્રશ્ન પૂછાય કે પવન આધારિત પરિબળો અને ભૂપૃષ્ઠ આધારિત પરિબળો. તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે એકચ્યુઅલી કયા પરિબળો પવન આધારિત છે, કયા પરિબળો ભૂપૃષ્ઠ આધારિત છે, રાઈટ, સ્થાન આધારિત છે. એના લીધે શું આબોહવા પર અસર થાય છે. તો આપણે સમજ્યા શરૂઆતમાં આબોહવા એ લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ છે હવામાનની. ઓકે, આ યાદ રાખવાનું. અને હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે. પછી આપણે બે ટાઈપના પરિબળો સ્ટડી કર્યા. એની અંદર ભૂપૃષ્ઠ વિશે સમજ્યા, પછી પવનો વિશે સમજી રહ્યા છે. ઓકે, એની અંદર આપણે કોરિયોલિસ લગી આવ્યા, સ્થાનિક પવનો સુધી આવ્યા, પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી આવશું. ઓકે, તો આ હતા સ્થાનિક પવનો. વાતાવરણીય દબાણના પટ્ટાઓ. વાતાવરણમાં દબાણનીય પટ્ટાઓ. પૃથ્વીના તાપમાનના આધારે વાતાવરણીય દબાણના વિવિધ પટ્ટાઓ આવેલા છે. વિષુવવૃત્તીય વિસ્તારમાં ગરમીના કારણે હવા ઉપર ઉઠે છે, જ્યાં નિમ્ન દબાણનો પટ્ટો બનાવે છે. ધ્રુવીય વિસ્તારમાં ઠંડીને કારણે હવા નીચે બેસે છે, ઉચ્ચ દબાણનો પટ્ટો બનાવે છે. જો ફરીથી કન્સેપ્ટ સમજી લે. એ જ રીતે આપણે ડ્રો આઉટ કરીએ છીએ પૃથ્વીને, બરોબર. આ છે આપણું 0 ડિગ્રી એટલે અક્ષાંશ કહીએ, એટલે આપણે એને કહીએ છીએ વિષુવવૃત્ત કહીએ છીએ. શું કહીએ છીએ? પૃથ્વીનું વિષુવવૃત્ત હોય ના, પણ આપ કલ્પી શકો છો. આ છે ઉત્તર, આ છે દક્ષિણ ગોળાર્ધ, આ છે ધ્રુવ એટલે કે ધ્રુવ, નોર્થ ધ્રુવ, દક્ષિણ ધ્રુવ એમ માની લો, દક્ષિણ ધ્રુવ, બરોબર. હવે આપણે એ સમજીએ, સમજતા જાઓ તમે. એ સમજાવવામાં આવ્યું છે એ રીતે કે પૃથ્વીના તાપમાનના આધારે વાતાવરણીય દબાણના વિવિધ પટ્ટાઓ. એટલે વિષુવવૃત્તીય વિસ્તારમાં, આ છે વિષુવવૃત્તીય વિસ્તાર, ઉપર નીચેનો જે વિસ્તાર કહેવાય વિષુવવૃત્તીય વિસ્તાર છે, માની લો, બરોબર. આ 0 ડિગ્રી છે અક્ષાંશ. એની વિષુવવૃત્તીય વિસ્તારમાં ગરમીને કારણે, કારણ કે એ સૂર્ય છે, પૃથ્વીની આજુબાજુ ફરે છે, વિષુવવૃત્તીય વિસ્તારમાં શું થશે? સૂર્યના પ્રકાશના કિરણો પડશે એટલે શું થશે? હીટ પકડશે. ગરમીને કારણે શું થશે? હવા ક્યાં જશે? ઉપર ઉઠશે. ક્યાં જશે? ઉપર ઉઠશે. એટલે અહીં સૌથી વધારે વરસાદ બી આવશે ને આવશે. હવા ક્યાં જશે? ઉપર ઉઠશે. અહીં શું થશે? અહીં નિમ્ન દબાણનો પટ્ટો બનશે. દબાણ કેવું થશે? ઓછું થશે. કારણ કે શું થશે? ટેમ્પરેચરના કારણે શું થશે? ઉપરની તરફ જશે. નિમ્ન દબાણ પટ્ટો બન્યો, અહીં નિમ્ન દબાણનો પટ્ટો બનશે. ઓકે, અને એ જ રીતે આપણે જોઈએ છે ધ્રુવીય વિસ્તારમાં ઠંડીના કારણે અહીં ઠંડક છે, અહીં દબાણ કેવું હશે? વધુ હશે. કેવું હશે? વધુ હશે દબાણ, કારણ કે ત્યાં સૂર્યના કિરણો પહોંચતા નથી. ધ્રુવીય વિસ્તારમાં ઠંડીને કારણે હવા નીચે બેસે છે, જે ઉચ્ચ દબાણના પટ્ટાઓ બનાવે છે. અહીં નિમ્ન દબાણના પટ્ટા બનશે, અહીં ઉચ્ચ દબાણના પટ્ટા બનશે ધ્રુવ પ્રદેશો તરફ. સમજવાનું. વિષુવવૃત્તીય વિસ્તારમાં કયા પ્રકારનું દબાણ જોવા મળે છે? કયું કીધું છે? વિષુવવૃત્તીય વિસ્તાર. આ વિષુવવૃત્તીય વિસ્તાર તો કયા તાપમાનનું? તો નિમ્ન દબાણ જોવા મળે છે. કેવું દબાણ જોવા મળે? નિમ્ન દબાણ. ધ્રુવીય પ્રદેશોમાં હવાનું દબાણ કેવું હોય છે? તો ઉચ્ચ હોય છે. કેવું હોય છે? ઉચ્ચ હોય છે. તો અહીં ઉચ્ચ દબાણ હોય છે. સમજાય છે ને વાત? અહીં શું હોય છે? ઉચ્ચ દબાણ હોય છે. હવે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. જેટ સ્ટ્રીમ શું છે? જેટ સ્ટ્રીમ એ પૃથ્વીના વાતાવરણમાં ઉપરના સ્તરે ફૂંકાતા અત્યંત ઝડપી પવનના સાંકડા પટ્ટા છે. તે મુખ્યત્વે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે. માની લો કે જેમ
પૃથ્વી ફરે છે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે, પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે અને તાપમાનના તફાવતને કારણે બને છે. તાપમાનનો તફાવત થાય એટલે બને, કારણ કે તાપમાન વધારે, જ્યાં તાપમાન વધારે હોય ત્યાં શું થાય, દબાણ ઓછું થઈ જાય. આ પવનો હવામાનની સ્થિતિ નક્કી કરવા મહત્વની ભૂમિકા ભજવે છે. યાદ રાખવાનું, જેટ સ્ટ્રીમ રિલેટેડ ટુ પૃથ્વીના વાતાવરણમાં ઉપરના સ્તરે ફૂંકાય છે, ઝડપી પવનો છે અને સાંકડા પટ્ટા છે તે મુખ્યત્વે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે. આ કન્સેપ્ટ યાદ રાખવાનો, પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે, જેમ આપણી પૃથ્વી ફરે છે એ રીતે આ પવન હવામાનની સ્થિતિને નક્કી કરવા મહત્વના ભૂમિકા ભજવે. જેટ સ્ટ્રીમ કઈ દિશામાં વહે છે? પશ્ચિમથી પૂર્વ, પશ્ચિમથી પૂર્વ, પશ્ચિમથી પૂર્વ. જેટ સ્ટ્રીમ રિલેટેડ ટુ પશ્ચિમથી પૂર્વ. જેટ સ્ટ્રીમ ક્યાં જોવા મળે છે? તો યાદ રાખો, પૃથ્વીની સપાટી પર, સમુદ્રની અંદર, વાતાવરણ ઉપરના સ્તરે. વાતાવરણ ઉપરના, પૃથ્વીના વાતાવરણમાં ઉપરના સ્તરે ફૂંકાતા અત્યંત ઝડપી સાંકડા પવનના પટ્ટા છે. નેક્સ્ટ, જેટ સ્ટ્રીમનું નિર્માણ. જેટ સ્ટ્રીમ ત્યારે રચાય છે જ્યારે ગરમ અને ઠંડી હવાના સમૂહ એકબીજાને મળે છે. વાતાવરણમાં તાપમાન અને દબાણના તફાવતને કારણે શક્તિશાળી પવનો ઉત્પન્ન થાય છે. આગળ સ્ટડી કરે, પૃથ્વીનું પરિભ્રમણ પણ આ પવનોની દિશાને નક્કી કરે છે. એક તો આ ઘટના તો ઘટે છે તાપમાનની, અને પૃથ્વી બી ફરે છે, તો એના કારણે શું થાય છે? આ બધી વસ્તુનું નિર્માણ થાય છે જેટ સ્ટ્રીમ. જેટ સ્ટ્રીમ બનવાનું મુખ્ય કારણ શું છે? તો તાપમાન અને દબાણનો તફાવત. જેટ સ્ટ્રીમની રચનામાં કયું પરિબળ મહત્વનું છે? પૃથ્વીનું પરિભ્રમણ. તો હા, પૃથ્વીનું પરિભ્રમણ બી મહત્વનું છે. તો આ વસ્તુ સમજાય. જેટ સ્ટ્રીમ કેવી રીતે બને છે? તો આ રીતે બને છે. જેટ સ્ટ્રીમ અને હવામાન. જેટ સ્ટ્રીમ વાતાવરણમાં તોફાનો અને હવામાનની પેટર્નને માર્ગદર્શન આપે છે. તે ઠંડી અને ગરમ હવાના પ્રવાહોને આગળ ધપાવે છે, જે વરસાદ અને વાવાઝોડા માટે જવાબદાર છે. જેટ સ્ટ્રીમની સ્થિતિમાં ફેરફાર થવાથી હવામાનમાં મોટો બદલાવ આવી શકે છે. આપણે જે સ્ટડી કર્યું છે સમજવાનું, જેટલું જેટ સ્ટ્રીમમાં ફેરફાર થશે એટલો હવામાનમાં ફેરફાર થશે. જેટ સ્ટ્રીમ હવામાનને કેવી રીતે અસર કરે છે? જેટ સ્ટ્રીમ હવામાનને શું કરે છે? તોફાનોના માર્ગદર્શન જો પેટર્ન ને માર્ગદર્શન આપે છે. જેટ સ્ટ્રીમની સ્થિતિ બદલાતા શું થાય છે? તો વાતાવરણની સ્થિતિ, હવામાનમાં બદલાવ આવે છે. જેટ સ્ટ્રીમમાં બદલાવ આવશે તો હવામાનમાં બદલાવ આવશે, એટલે આબોહવામાં બદલાવ આવશે. જેટ સ્ટ્રીમનું મહત્વ શું છે? જેટ સ્ટ્રીમ પૃથ્વીની આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ધ્રુવીય વિસ્તારોમાં ઠંડી હવાને નીચે તરફ અને વિષુવવૃત્તીય વિસ્તારમાં ગરમ હવાને ઉપર તરફ ખસેડવા મદદ કરે છે. આ પ્રક્રિયા વૈશ્વિક હવામાન વ્યવસ્થાને જીવંત રાખે છે. જેટ સ્ટ્રીમ પૃથ્વી પર શું કાર્ય કરે છે? આબોહવાને સંતુલિત રાખે છે. જેટ સ્ટ્રીમ કઈ હવાને ખસેડવામાં મદદ કરે છે? તો ઠંડી અને ગરમ બંને હવાને મદદ કરે છે. જો ધ્રુવ પ્રદેશો હોય તો વિસ્તારમાં ઠંડી હવા અને વિષુવવૃત્ત હોય તો ગરમ હવાને ઉપર તરફ ખસેડવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા વૈશ્વિક હવામાનમાં વ્યવસ્થાપનને જીવંત રાખે છે. નેક્સ્ટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાં ઉદ્ભવતા વધારાના ઉષ્ણકટિબંધીય તોફાનો છે. તે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં શિયાળા દરમિયાન વરસાદ અને હિમવર્ષા લાવે છે. ઓકે, આ ઉત્તર છે, આ પશ્ચિમ છે, આ પૂર્વ છે અને આ દક્ષિણ છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કયા ભાગમાં? ઉત્તર પશ્ચિમ ભાગમાં શિયાળા દરમિયાન વરસાદ અને હિમવર્ષા લાવે છે. આ પોર્શનમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં શિયાળામાં ઠંડી હોય તો વરસાદ અને હિમવર્ષા લાવે છે. આ યાદ રાખવાનું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ કરે છે. આપણે નથી કહેતા ઘણી વાર કે શિયાળામાં વરસાદ પડે છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કમાલ છે. ઓકે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થાય એટલે શિયાળામાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં શિયાળા દરમિયાન વરસાદ અને હિમવર્ષા લાવે છે. આ હવામાન પ્રણાલી પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે, અને આ હવામાન પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. અને ભારતીય ખેતી માટે ખૂબ મહત્વની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કન્સેપ્ટ આ ટાઈપનો છે, ડિસ્ટર્બ કરે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું મૂળ ક્યાં છે? ભૂમધ્ય સમુદ્ર છે. ભારતના કયા ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી વધુ અસર જોવા મળે છે? તો શું એ લખ્યું? ઉત્તર પશ્ચિમ ભારત. શિયાળામાં શું લાવે છે? વરસાદ લાવે છે. આ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. નેક્સ્ટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના. આ હવામાન ઘટના વેસ્ટર્નલી જેટ સ્ટ્રીમ દ્વારા સંચાલિત થાય છે. જ્યારે આ જેટ સ્ટ્રીમ પશ્ચિમ દિશામાંથી ભેજવાળી હવા લાવે છે ત્યારે તે ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષા કરે છે. આ પ્રક્રિયા વાતાવરણીય દબાણના તફાવતને કારણે થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના. ડિસ્ટર્બન્સના સંચાલન માટે કઈ પવન પ્રણાલી જવાબદાર છે? વેસ્ટર્નલી જેટ સ્ટ્રીમ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુખ્યત્વે કઈ ઋતુમાં જોવા મળે છે? તો યાદ રાખવાનું, શિયાળામાં. કઈ જગ્યાએ? શિયાળામાં. ખેતી પર અસર શું થાય છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી થતો વરસાદ રવિ પાક માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘઉં જેવા પાકો માટે આ વરસાદ જીવનદાયી માનવામાં આવે છે. જો કે ક્યારેક વધુ પડતી હિમવર્ષા ખેતીને નુકસાન પણ પહોંચાડી શકે છે, કારણ કે આપણે વિચાર્યું ના હોય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને મદદ કરી જાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કયા મુખ્ય પાક માટે ફાયદાકારક છે? તો ઘઉં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ખેતી પર શું અસર થાય છે? તો ભાઈ રવિ પાક માટે લાભદાયક ફાયદો. રવિ પાક એટલે શિયાળાના પાક, બરોબર. ઉનાળા પાકમાં જાયદ પાક આવે. ઓકે, સમજાય છે ને વસ્તુ? હિમાલય પર અસર. હિમાલયથી ઊંચા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા થાય છે. આવી હિમવર્ષા નદીઓમાં પાણીના પ્રવાહને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ગ્લેશિયરોને સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે, કારણ કે હિમાલય પર કેવી અસર થઈ? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું, હિમવર્ષા થઈ.
અને હિમાલયની નદીઓ છે એમાં પાણીના પ્રવાહને જાળવી રાખવામાં મદદરૂપ બને છે. હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું લાવે છે? હિમવર્ષા લાવે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું લાવે છે? હિમવર્ષા લાવે છે. ગ્લેશિયર માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું શું મહત્વ છે? તો ગ્લેશિયર જાળવી રાખે છે. ઓકે, ગ્લેશિયરોને સ્વાસ્થ્ય માટે પણ અત્યંત આવશ્યક છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિશીલતા. આ તોફાનો ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાંથી પ્રવેશે? તો યાદ રાખવાનું, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને પ્રવેશે છે. તો જે આપણો આ નકશો છે, આ ભારત છે, આ પાકિસ્તાન આવેલું છે, તો આગળ અફઘાનિસ્તાન છે, ઈરાન છે. તો સમજો શું કહે છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશે છે એમ કહેવા માંગે છે. તેમની ગતિ અને તીવ્રતાના ઉપરના વાતાવરણના દબાણ પર આધાર રાખે છે. કેવું વાતાવરણનું દબાણ છે, તેમની ગતિ છે અને એમની તીવ્રતા છે. આ ઘટનાનું સચોટ અનુમાન લગાવવું હવામાન વિભાગ માટે એક પડકાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં કયા દેશો થઈને આવે છે? તો પાકિસ્તાન ઓપ્શન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિ કયા પરિબળ પર આધાર રાખે છે? તો સિમ્પલ છે, વાતાવરણના દબાણ પર આધાર રાખે. જેવું દબાણ. ઓકે, તો આ હતું આપણું આબોહવા વિશેનું સમજાવતું એક લેક્ચર, જેની અંદર આપણે સમજ્યા છીએ અલગ અલગ વસ્તુઓ સમજ્યા છીએ કે જેની અંદર આપણે આબોહવા સમજ્યા અને હવામાન વચ્ચેનો કન્સેપ્ટ સમજ્યા, પછી એના પરિબળો સમજ્યા છે. તો અમે આશા રાખીએ છીએ કે તમે સમજી શક્યા હશો કે આબોહવા શું છે, એના પર કયા કયા પરિબળો અસર કરે છે. કેટલીક બાબતો સ્કીપ બી થઈ શકે છે, પણ અમે તમારી સામે સરળતાથી રજૂઆત કરી છે. કંઈક બાકી રહેતું હોય તો તમે પોતાની જાતે પ્રેક્ટિસ કરી શકો છો અને એને ફૂલફિલ કરી શકો છો. ઓકે, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો બદલ ધન્યવાદ. મારી ચેનલ સમજાવટને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. પોતાની જાતને ચાહતા રહો અને પોતાના પર કામ કરતા રહો.